વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અન્ય વિષયના વિડીયો પર આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો તમે જઈને જોઈ શકો છો. પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રકરણ 5 છે, એમાં પહેલો પ્રશ્ન છે, જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? તેમાં આવશે બી, સામૂહિકતાનો. એના પછી બીજો પ્રશ્ન છે, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહે છે? તેમાં આવશે ડી, પ્રકૃતિનો. ત્રીજું છે, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? તેમાં આવશે બી, ગોંડ. ચોથું છે, કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું? તેમાં આવશે સી, અહોમ. પ્રકરણ 6 છે, એમાં પહેલો પ્રશ્ન છે, ભારત સરકાર ઈસવીસન 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી? તેમાં આવશે ડી, વિચરતી અને વિમુક્ત જાતિઓને. બીજું છે, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તેમાં આવશે ડી, પારધી. ત્રીજું છે, વનજારાઓની પોઠનો સમૂહ શું કહેવાતો? તેમાં આવશે બી, આવશે વનજાર. એના પછી ચોથું છે, વનજારાઓ કયા પ્રદેશથી અનેક ચીજ વસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા? તેમાં આવશે મધ્ય એશિયાથી. એના પછી આગળ જોઈએ તો પ્રકરણ નંબર 7 આપણને આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન છે, ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? તેમાં આવશે સી, આવશે રામાનુજાચાર્યથી. એના પછી બીજું છે, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તેમાં આવશે સી, આવશે નિર્ગુણના. એના પછી ત્રીજું છે, જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તેમાં આવશે બી, જ્ઞાનેશ્વરી. ચોથું છે, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તેમાં આવશે ડી, તુકારામના. પ્રકરણ 8 જે એમાં છે, કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો સાહિત્ય યુગ શરૂ થયો? તેમાં આવશે બી, આવશે નરસિંહ મહેતાની. બીજું છે, પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? તેમાં આવશે ડી, આવશે પતેતી. ત્રીજું છે, કથન કરીશો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે? તેમાં આવશે એ, આવશે કથક. ચોથું છે, નાટ્યશાસ્ત્રીની રચના કોને કરી છે? તેમાં આવશે બી, ભરત મુનિએ. એના પછી પ્રકરણ 9 છે, ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કોણ આવ્યું? તેમાં આવશે ડી, આવશે બહાદુર શાહ. એના પછી બીજું છે, અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પ્રિન્સર બનાવી દીધો? તેમાં આવશે બી, બક્સરના યુદ્ધમાં. ત્રીજું છે, 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોને કરી હતી? તેમાં આવશે ગુરુ નાનકે. ચોથું છે, નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તેમાં આવશે બાલાજી વિશ્વનાથ. પ્રકરણ 13 છે, એમાં છે, માનવ સર્જિત આપત્તિ કઈ છે? તેમાં આવશે બી, બોમ્બ વિસ્ફોટ. બીજું છે, આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? તેમાં આવશે સી, પૂર. ત્રીજું છે, વિશ્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધારે માનવ મૃત્યુ કયા દેશમાં થાય છે? તેમાં આવશે બી, ભારતમાં. ચોથું છે, જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે? તેમાં આવશે સી, દુષ્કાળની. પ્રકરણ 14 છે, એમાં છે, પહેલો પ્રશ્ન, કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે? તેમાં આવશે બી, સૂર્યપ્રકાશ. બીજું છે, ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? તેમાં આવશે ડી, પગથિયા પદ્ધતિથી. ત્રીજું છે, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? તેમાં આવશે એ, 5 જૂને. ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે? તેમાં આવશે સી, ઘુડખર. પ્રકરણ 17 છે, શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય? તેમાં આવશે જાતિગત ભેદભાવ. બીજું છે, વિશ્વમાં સ્વર સામગ્રી તરીકે પોતાની આગવી ઓળખ કોને મેળવી છે? તેમાં આવશે ડી, લતા મંગેશકરે. ત્રીજું છે, આપણા દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તેમાં આવશે એ, ઇન્દિરા ગાંધી. ચોથું છે, ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? તેમાં આવશે ઈસવીસન 1881માં. પ્રકરણ 18 છે, એમાં પહેલો પ્રશ્ન છે, આપની ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ? તેમાં આવશે બી, રજિસ્ટર એડી દ્વારા. બીજું છે, કયું સંચાર માધ્યમ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે? તેમાં આવશે ડી, પુસ્તકો. ત્રીજું છે, આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ કયું છે? તેમાં આવશે એ, ટેલિવિઝન. ચોથી છે, વોકી ટોકીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે? તેમાં આવશે પોલીસો. એના પછી પ્રકરણ 19 છે, એમાં છે, જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય? તેમાં આવશે બજાર. બીજું છે, ખેત પેદાશોને વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે? તેમાં આવશે બી, રાસાયણિક ખાતર. ત્રીજું છે, કયા દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે? તેમાં આવશે એ, ભારત. ચોથું છે, ખાદ્ય પદાર્થોની બનાવટો પર કયા માર્કો લગાડવામાં આવે છે? તેમાં આવશે એગ માર્ક. એના પછી પ્રશ્ન નંબર 1 છે, એની અંદર આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, પણ 8 માર્ક્સની છે. પહેલો પ્રકરણ 5 છે, એમાં પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાની અનુસૂચિમાં સામેલ કરી છે? તેમાં આવશે આદિવાસી જાતિઓ. બીજું છે, અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી? તેમાં આવશે બુરજી. ત્રીજું છે, જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રત્યાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તેમાં આવશે કબીલાઈ. ચોથું છે, અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું? તેમાં આવશે ખેલ. પ્રકરણ 6 છે, એમાં છે, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ખાલી જગ્યા સૌથી અગત્યનું સ્થાન ધરાવતી હતી? તેમાં આવશે વંજારા. બીજું છે, વંજારાઓ મોટાભાગે ખાલી જગ્યાને લાવવા લઈ જવાનું કામ કરતા હતા? તેમાં આવશે વ્યવહારી પોઠો. ત્રીજું છે, કાંગસિયા નામની વિચરતી અને વિમુક્ત જાતિ મુખ્યત્વે કાંસકી અને ખાલી જગ્યા વેચવાનું કામ કરે છે? તેમાં આવશે સૌંદર્ય પ્રસાધનો. ચોથું છે, ભારત સરકારે ઈસવીસન 1952માં વિચરતી અને વિમુક્ત જાતિઓને ખાલી જગ્યા તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું? તેમાં આવશે વિમુક્ત જાતિઓ.
પ્રકરણ 7 છે એમાં પહેલો પ્રશ્ન છે તમામ સંતોએ લોકોને ખાલી જગ્યા ભાષામાં ઉપદેશ આપ્યો, તેમાં આવશે લોક. પછી જે ખાલી જગ્યાએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો, તેમાં આવશે ચૈતન્ય મહાપ્રભુ. ત્રીજું છે મીરાબાઈ નાનપણથી જ ખાલી જગ્યા હતા તો કૃષ્ણ ભક્ત. ખાલી જગ્યા દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત હતા, તેમાં આવશે શેખ બુરહાનુદ્દીન. પ્રકરણ 8 છે એમાં છે પહેલો પ્રશ્ન હોળીનો બીજો દિવસ ખાલી જગ્યા તરીકે ઉજવાય છે, તેમાં આવશે ધૂળેટી. બીજું છે રાજા અનંતવર્મને ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું, તેમાં આવશે જગન્નાથ મંદિર. ત્રીજું છે ખાલી જગ્યાનો મેળો જુનાગઢ જિલ્લામાં યોજાય છે, તેમાં આવશે ભવનાથ. ચોથું છે ખાલી જગ્યાએ નૃત્યનો આત્મા છે, તેમાં આવશે અભિનય. એના પછી પ્રકરણ 9 છે એમાં પહેલો પ્રશ્ન છે રાજા સવાઈ જયસિંહે ખાલી જગ્યા શહેરની સ્થાપના કરી હતી, તેમાં આવશે જયપુર. બીજું છે ખાલી જગ્યા 17મી સદીના મહાન શાસકોમાં અગ્રસ્થાને હતા, તેમાં આવશે છત્રપતિ શિવાજી. ત્રીજું છે સવાઈ ખાલી જગ્યા જયપુરના રાજા હતા, તેમાં આવશે જયસિંહ. ચોથું છે ઈસવીસન 1739માં ઈરાનના શાહ ખાલી જગ્યા ભારત પર આક્રમણ કર્યું હતું, આવશે નાદિર શાહે. પ્રકરણ 13 છે એમાં પહેલો પ્રશ્ન છે 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે ભૂકંપ થયો હતો, તેમાં આવશે કચ્છ. બીજું છે સાયકલ રોડની ખાલી જગ્યા બાજુએ ચલાવવી જોઈએ, તેમાં આવશે ડાબી. ત્રીજું ભૂકંપની આગાહી ખાલી જગ્યા છે તો અશક્ય. ચોથું છે પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે, તેમાં આવશે ચક્રવાત. પ્રકરણ 14 છે એમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યા એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, તેમાં આવશે ભૂમિ સંરક્ષણ. બીજું છે પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તેમાં આવશે નદી. ત્રીજું છે ભારતમાં સૌથી વધુ જંગલો ખાલી જગ્યા દ્વીપ સમૂહમાં આવેલા છે, તેમાં આવશે અંદમાન અને નિકોબાર. ચોથું છે લડાખને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તેમાં આવશે નાના તિબેટ. પ્રકરણ 17 છે એમાં પહેલો પ્રશ્ન છે જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે, તેમાં આવશે ગામડા. બીજું છે ખાલી જગ્યા આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા, તેમાં આવશે સુષ્મા સ્વરાજ. ત્રીજું છે સમગ્ર દેશમાં અસંખ્ય મહિલાઓ ખાલી જગ્યા સાથે ગાંધીજીના આંદોલનમાં જોડાઈ હતી, તેમાં આવશે કસ્તુરબા. ચોથું છે ભારત સરકારે લતા મંગેશકરને ખાલી જગ્યાએ સન્માનિત કર્યા છે, તેમાં આવશે ભારત રત્ન. પ્રકરણ 18 છે એમાં પહેલો પ્રશ્ન છે મિત્રની શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે, તેમાં આવશે ગ્રીટિંગ. રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે, તેમાં આવશે શ્રાવ્ય. ત્રીજું કૃત્રિમ ઉપગ્રહોને ખાલી જગ્યામાં તરતો મૂકવામાં આવે છે, તેમાં આવશે અવકાશ. ચોથું છે પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે, તેમાં આવશે કૃત્રિમ ઉપગ્રહો. પ્રકરણ 19 છે એમાં પહેલો પ્રશ્ન છે કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારની ખાલી જગ્યા બજાર કહે છે, તેમાં આવશે સાપ્તાહિક. બીજું છે ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ ખાલી જગ્યામાં થાય છે, તેમાં આવશે નિયંત્રિત બજાર. ત્રીજું વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ખાલી જગ્યા છે તો બજાર. ચોથું છે કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ ખાલી જગ્યા છે, તેમાં આવશે કપાસ. તો વિદ્યાર્થી મિત્રો આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 2 નું પણ સંપૂર્ણ સોલ્યુશન કરીશું.